ખુદ જ હેઠ ને ખુદ જ નોકર એના જેવી હાલત છે આજ ભાઈ. કેરબા ભરવાના ને બધું કરવાના. બેઠા આવે જાય વાટ જોઈને લાઈનમાં વારો આવે અટાણે બાપ. ગરમી છે ડિમાન્ડ વધી ગઈ. ગરમીમાં પાણીની ડિમાન્ડ વધે ને અટાણે વારો નથી આવતો. પાણી ટાઢું નથી થતું, ફિલ્ટર તો થઈ જાય, ટાઢું નથી થતું. હોરી છે બાપુ. બાપુ કર્યો મીકા મીક છે મંડળીમાં. હા માખી ઉડાડે જાણે મોઢું મોઢું અને શરીર ને બધું ગંધાતું હોય છે. હવે તા પરહેવો ભર બપોરે વિચારો એ માં જો તો મારો છોકરો કેવડી મહેનત કરે. વિચારો હા તો કે સીંડામાં લીંડું નીહરી ગયું. મજબૂર નહીં મજબૂરી છે મજબૂરી. અને ખરેખર ભાઈ આ એક મજબૂરી જ કહેવાય. કારણ કે જો રૂપિયા હોય ને તો આ ઢૈડા કરવાની કઈ જરૂર જ નથી. આ નથી ને એટલે જ આ બધું કરવું પડે. અને નકરે કરવું જરૂરી છે, નકર આરહુડું શરીર કઈ કામનું નહીં. હવે અમુક ખોહો વીઘાના ખેડૂ હતા તો એ સવારે ઉઠીને વહી જતા વાડીએ. નાખા હરંગ હેઠાનો આટો મારે, કાગરિયા વીણે, બધી મહેનત કરે. એટલે મહેનત કરવી જિંદગીમાં જરૂરી છે. હાલો તો આગળ મળી જઈએ. હા ભાઈ જવાઈ ગયા કે બધું કમ્પ્લીટ? હાલો ભાઈ બધા પૂગી ગયા, રેડી. બધું રાબેતા મુજબ હાલે હે. બધું કામ અત્યારે સવારમાં ઉઠીને કરવું પડે ભાઈ, બરોબર ને? નકર તો ખાઈએ હું તો હું ગયા હતા બાકી મોજમાં ને. તો બસ હાઈકે રાખો બધા. અમે જો અત્યારે સવારમાં ઉઠીને નીકળી ગયા બધે કેરબા દેવા. જા ભાઈ કે કેવા અત્યારે શાંતિ છે ઉભા બધા. પંપમાં જો લાઈન ઓછી થઈ ગઈ. પહેલાં તો લાઈનો જાજી હતી, હવે હાવ શાંતિ છે. તો આપણે આપણી રામપ્યારી કારખાને મૂકીને નીકળી ગયા નાઈ ધોઈને બજારમાં. કારણ કે બે એડવર્ટાઈઝ છે. કારખાનાનું કામે કરવું પડે ને આયે કરવું પડે. કારણ કે બધું ખુદનું છે, ખુદની પેઢી ઊભી કરેલી છે. એટલે જો હાલે છે ને જો ભગવતિયા ભાઈ એવા મળવા માટે શું કે ભાઈ કાશી પાકરી ખાધા ને મજા કરીને રહ પીતો. રહ એમને પીવડાવ્યો કેમ કે મારી પાસે કંઈ હતું નહીં. પૈસા લઈને નતો નીકળો, ખાલી ખીસો નીકળો. રહ એ ભાઈએ પીવડાવ્યો. સારું કહેવાય ભાઈ, મને રહ પીવડાવ્યો. બાકી ગામમાં કોઈ બોલાવતું નથી. તો હાલો નીકળીએ આગળ. આટો હડાકામાં લઈ આવે. હવે ખેતરમાં જાઉં ટૂંકા પૈસા કરીને છડા કરીને નીકળી જવા. કાકાજી બોલાવે. જોયું ને વસુધાનો લોખંડનો પરત બગડાટી બોલાવે બાપ. ખેતરના ઓકેડે જાય હો બાપ. દરિયાઈ નો દબાય ફૂલ બગડાટી બોલાવે. હે એમને મજા આવી ને? અરે પણ કાંઈ ન ઘટો ભાઈ, ફૂલ બગડાટી બોલાવે. વાહ 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 વાહ. તો ખેડૂત મિત્રો આમાં મીંદડી, બેલી, બલૂન વાવેતરથી લઈને વખેરા સુધીનું બધું કામ થઈ ગયો ભાઈ. કાંઈ ન ઘટે. લોખંડનો પરત છે, લોખંડનો પરત. આવતા ખરા ફૂલ બગડાટી બોલાવી ભાઈ. 1 લીટરમાં 3 કલાક સુધી બગડાટી બોલાવો ભાઈ. ફૂલ બાપ બાપ પડતે તો ભાગે લઈ લે. ધક 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 તો જાય. એ પાટિયા તું હું ને ખેતર માપે કે? હે તો રોડ માપતો તો અહીંયા ગયો તો બાપ. રોડ બનાવવા આવ્યો તું મને કહેતા જરા. હા 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 અહીંયા કયો બાપો રોડ બનાવવા આવ્યો? જઈ ગયો કૂતરાય આટા મારે. એ તારે શું અહીંયા કામ છે બાબુ? હે ડોગેશભાઈ? ડોગેશભાઈ જોઈ કેવા હે આટા ફેરા કરે. અરે તમે એ એવી રીતે નહીં હરવા. કૂતરું હરમાઈ ગયો ભાઈ. જઈ લો. આ એક નવું મોડલ છે, ટૂંક સમયમાં લોન્ચ થવાનું છે. ત્યારે આપણે આની ફૂલ માહિતી આપશું. આ એક નવું મોડલ તૈયાર કર્યું છે વસુધાવાળાએ. એ ટૂંક સમયમાં લોન્ચ થાય ને એટલે એને આપણે ફૂલ માહિતી આપશું. કઈ રીતે સિસ્ટમ છે, શું છે. અત્યારે હજી ટેસ્ટિંગ હાલે છે. હજી એક બેટરીવાળું બનાવ્યું, એમાં હજી ટેસ્ટિંગ હાલે છે. એ કમ્પ્લીટ થઈ જાય એટલે એનું હું તમને માહિતી આપી દઈશ. તો હાલો આગળ મળીએ નવા વિડીયોમાં. મિત્રો અત્યારના સમયમાં એવું છે કે અમુક સમય પછી બળદ બિસાડા બુઢા થઈ જાય, હલટા થાય એટલે થાકી જાય. તો એને છોડવા કરતાં ત્યાં વસુધાનો લોખંડનો બળદ લઈ આવવાનો. કારણ કે ખેતરમાં એટલા વર્ષ મહેનત કરીને આપણે બળદુને છોડી દઈએ તો એ સારું ન લાગે. એના કરતાં એને આરામ કરવા દેવાનો
આમાં વસુદાન બરજો લઈ આવવા કેમ બાકી કાંઈ નો ઘટો પાવર વીડર લઈ જાઓ વસુદાન ઓલા લો બાપા જો વડીલ કેમ બાકી હરખાણા હો જઈ ગયો. તો મિત્રો તમારે પણ જો પાવર વીડર લેવું હોય ને તો સ્ક્રીન ઉપર નંબર આપેલા જ છે, ફોન કરી દેજો. તો આપણે ખેતરમાંથી બધું કામ પૂરું થયું ને હવે જઈએ સીધા પેટ પૂજા કરવા, કારણ કે ખાવું નહીં તો કાંઈ નહીં થાય. એમને ભૂખા ઢેડા કરવા હાવ રોગે રોગે કેને કીધું, પૈસા હારું તા હડાકા લઈ બાકી કેનો અહીંયા બાપનો ડેટો તો આ ખેતરમાં ગુડાયો લખે હે ખેડૂત બિસાડા વાવે તો કેના સારું વાવે, પેટ સારું થાય. બાકી બીજી કઈ આશા ન હોય, રૂપિયા કેટલા જડશે હું કેટલું છે એ કઈ એને આશા ન હોય. પેટ ભરવા પૂરતું એને જડી જાય ને તો એ રાજી છે. હજી અહીંયા ખાવાનું ઠેકાણું નથી. હા મમ્મી, તો આ ભાઈ આઈફોન ગોતે એને નેટવર્ક આવતું આવતું બંધ થઈ જાય અચાનક. રાજકોટ રીપડા આજે તો સેટું છે રાજકોટ. હા ખાઈને નિહરવાનું છે. 12-1 વાગે પૂછશું. અરે વાંઢાના થોડા કઈ ઠેકાણા હોય, ગમે ત્યાં પૂગે. કઈ થોડા વાંઢાના ઠેકાણા હોય ગમે ત્યાં પૂગે. હે એ વાંઢાના કોઈ દી ઠેકાણા હોય ગમે ત્યાં પૂગે. કોણ વાટ જોવે એવું? અરે બાપા અમારે મારી માં તો વાટ જ ન જોવે, ગમે તે આવશે પૂછશે જ ખરા. અહીંયા જાહે નહીં કે એટલો ભરોસો છે. અરે હા તપા કરવી જરૂર, એ પૂછે તો ખરા કે ક્યાં છે. જો આપણે માં હે ને એ એક જ એમ પૂછે કે દીકરા તો ક્યાં છે. બાકી પત્નીના વિચાર કેવા હોય, મરી ગયો ક્યાંક ભટકાણો હોય છે તો, ક્યાંક પીને પડ્યો હોય તો, કોક આમ બાંધ્યો હોય તો, કોકના સારા કર્યા હોય છે તો આ જ વિચાર હાલતો હોય બાઈ મગજમાં. મારો તો મોટો વિચાર હોય, 5-5 મિનિટે ફોન આવે. 5-5 મિનિટે ફોન આવે. હાલો તો હવે આગળ મળીએ નવી જગ્યાએ ક્યાંક જઈએ. તો હવે ઝીણકા ટ્રેક્ટરનું પૂરું કરીને પાછા આપણે એવા આવિષ્કાર ઓળણીમાં. જો અહીંયા આ ભાઈ મેન્યુફેક્ચરિંગના શું કહેવાય માલિક હે માલિક કે શું કહેવાય માલિક કે એનું ઓલું શું ઓલું ઇંગ્લિશમાં ડાયરેક્ટર. હા ડાયરેક્ટર મેન્યુફેક્ચરિંગ ડાયરેક્ટર કહે છે. મેન્યુફેક્ચરિંગ ડાયરેક્ટર. જો તો અત્યારે બધી વણણીઓ અહીંયા તૈયાર છે ભાઈ. જો તો ખરા 7 દાતા રહીને 9 દાતા રહીને 5 દાતા રહીને બધું અહીંયા પડ્યું થઈ ગયું. આ રોટાવેટરું બધું છે હો ભાઈ. જો તો ખરા ફૂલ બગડાટી બોલાવો. હા એવડો શેડ છે અમારું. તો કે પૂરું ગામ અહીંયા સમાઈ જાય. ભારી મોટું બનાવ્યું ભાઈ. જોતા ખરા સારી કરા થઈ ગયો. લોખંડની વસ્તુઓ પડી. જો આવી રીતના ઝીણકા બને. આ ઓલા વાવવાનું દાણા નાખવાનું જો ડબલા બધું ફૂલ તૈયારી છે. અત્યારે ખેતીવાડીનું ડિમાન્ડ વધારે છે. વાવે નહીં તો કાંઈ થાય નહીં. જો આ બધું આ લેવલિંગના ઓલાન હેરખા હાલે ને ફૂલ બગડાટી બોલ્યો. હાલો તો હવે જમવા જઈએ. અહીંથી વિડીયો સમાપ્ત. હવે કાલ મળીએ નવા વ્લોગમાં, નવી શરૂઆતમાં. આથી જવું છે. હા તો અમે ખાવા જઈએ છે એ નહીં બતાવીએ, કારણ કે પછી હું ખાઈએ હું નહીં એવું કે બધું કે દેખાડવું જરૂરી ન હોય. તો હવે એને વિરામ આપીએ. રામે રામ.